વડોદરા શહેરમાં જાહેરમાં રમતા જુગાર સામે રાવપુરા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે। દૂધવાળા માહોલ વચ્ચે સાયકલ બજારના નાકા પાસે કુકરી દાણા વડે હાર જીતનો જુગાર રમતા 3 ઇસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹15,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે દૂધવાળા મોહલ્લાના નાકા પાસે વીર ભગતસિંહના પુતળાની પાછળ આવેલા સાયકલ બજાર વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં કુકરી દાણા વડે રૂપિયા લગાવી હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન સુલતાન ઉર્ફે તાન સરતારભાઈ મીરાસી, ભૂપેન્દ્ર મોતીલાલ કાછિયા અને અસલમ ઉર્ફે કાલિયા અનીસ પઠાણને જુગાર રમતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹15,100 અને જુગારમાં ઉપયોગમાં લેવાતા કુકરી દાણા કબજે કર્યા હતા। આરોપીઓ સામે ગુજરાત જુગાર ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાવપુરા પોલીસની આ કાર્યવાહીથી જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।